હેલો ફ્રેન્ડ્સ, ડોનેટ્સ બનાવવા માટે મેં અહીંયા મેંદો, દળેલી ખાંડ, બેકિંગ પાવડર, બેકિંગ સોડા, દહીં અને પાણી ઉમેરી અને આપણે તેની સરસ સોફ્ટ કણક બાંધીને તૈયાર કરી લેશું. કણક બંધાઈ જાય પછી આપણે તેને ઢાંકી અને 1 કલાક માટે સેટ થવા મૂકીશું. 1 કલાક પછી આપણે ચેક કરીશું તો આપણી કણક સરસ ફૂલી ગઈ છે. હવે આપણે તેને રોટલી જાડી વણી અને આ રીતે કટ કરી લેશું. કટ થઈ જાય પછી આપણે ડોનેટ્સને ગરમ તેલમાં સરસ બ્રાઉન કલર ના થાય ત્યાં સુધી તળી લેશું. ડોનેટ્સ તળાઈ જાય પછી અહીંયા મેં મિલ્ક ચોકલેટ અને વ્હાઇટ કમ્પાઉન્ડ ચોકલેટને મેલ્ટ કરી લીધેલી છે અને આપણે જે ડોનેટ્સ બનાવેલા છે તેને એમાં ડીપ કરીશું અને ઉપરથી મનપસંદ ગાર્નિશ કરીશું. પછી આપણે તેને થોડી વાર માટે ફ્રીજમાં સેટ થવા મૂકીશું. તો સેટ થઈને તૈયાર થઈ ગયા છે મસ્ત મજાના ડોનેટ્સ. ફૂલ વિડીયો જોવા માટે પેજને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો તૈયાર છે બાળકોના પ્રિય એવા ડોનેટ્સ.